નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 12માં ગુજરાતી વિષયમાં પદ્ય અને ગદ્ય સાહિત્ય સ્વરૂપો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ આપણે ધોરણ 1થી કરતા આવ્યા છીએ. એટલે પદ્ય એટલે શું અને ગદ્ય એટલે શું તેના ઉદાહરણો આપણે અત્યાર સુધી ઘણા બધા જોયા છે. પદ્ય એટલે શું? તો જેને લય, તાલ અને ઢાળ સાથે વિવિધ છંદમાં ગાઈ શકીએ. જેમ કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જળ કમળ છાંડી જાને વગેરે પદો આપણે ગાઈ શકીએ છીએ. એટલે આ બધા સ્વરૂપો પદ્ય છે, જેમાં જુદા જુદા પ્રકારો પણ પેટા પ્રકારો પણ આવેલા છે. જેમાં પદ, પ્રભાતિયા, ભજન, ગરબી, ગરબા, રાસ, આખ્યાન, પદ્ય વાર્તા, છપ્પા, સોનેટ, ખંડકાવ્ય, ગઝલ વગેરે પદ્ય સ્વરૂપો છે. એવી જ રીતે ગદ્ય સ્વરૂપ એટલે શું? તો ગદ્ય એટલે જેમાં વાક્ય રચનાઓ હોય, સંવાદો હોય. આ વાક્ય રચનાઓ લાંબી પણ હોય, ટૂંકી પણ હોય અને જેને આરો અવરો સાથે માત્ર વાંચી શકાય, તો એવા સ્વરૂપને ગદ્ય કહે છે. મધ્યકાળની અંદર માત્ર પદ્ય સ્વરૂપ વિશેષ જોવા મળે છે. ગદ્ય સ્વરૂપનું લખાણ બહુ વિશેષ જોવા મળતું નથી, કારણ કે ત્યારે જે સર્જકો થયા કે મીરાબાઈ, નરસિંહ મહેતા, દયારામ, ભાલણ, આ બધા જ સાહિત્ય સર્જકો થયા એ પોતે પ્રથમ એક સારા ભક્ત છે અને ભગવાનની ભક્તિ માટે એમણે જે કાંઈ ગુણગાન ગાયા તે પદ્ય સ્વરૂપે આપણી સામે આવે છે. એટલે મધ્યકાળમાં આપણને ગદ્ય સ્વરૂપો વિશેષ જોવા મળતા નથી. પ્રેમાનંદ પછીથી ગદ્યનું સાહિત્યનું સર્જન શરૂ થયું. આ ગદ્યમાં નિબંધો, ટૂંકી વાર્તા એટલે કે નવલિકા, નવલકથા, નાટક, જીવનચરિત્ર, આત્મકથા વગેરે સાહિત્ય સ્વરૂપોનો સમાવેશ થાય છે. મિત્રો, આજે આપણે ધોરણ 12માં આ ચેપ્ટરની અંદર જ્યારે અભ્યાસ કરવાના છીએ તે બહુ યથાર્થ છે, કારણ કે ધોરણ 1થી 11માં અને હવે 12માં પણ જુદા જુદા પદ્ય અને ગદ્ય સ્વરૂપનો ગુજરાતી પાઠ્યકમાં અભ્યાસક્રમમાં આવ્યા છે અને તેનો અભ્યાસ આપણે કર્યો છે. તેથી ત્યાં જુદા જુદા સ્વરૂપોના ઉદાહરણ આપણને આસાનીથી યાદ રહેશે. હવે આપણે ક્રમશઃ આ જુદા જુદા સ્વરૂપોનો અભ્યાસ કરીશું. આખ્યાન સ્વરૂપ. આખ્યાન એટલે શું? આખી કથાનો એક નાનકડો અંશ અખ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેમાં કોઈ પૌરાણિક કે ઐતિહાસિક અથવા કોઈ પુણ્યશાળી ભક્ત જેવા કે નરસિંહ મહેતાના જીવનની કથાનો કોઈ અંશ, જેમ કે કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ વગેરે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલા પ્રસંગોની કથા. આ પૌરાણિક કથામાંથી એકાદ ઘટનાને લઈ તેને લોકભોગ્ય રીતે કવિ નિરૂપણ કરે છે. લોકભોગ્ય એટલે કે લોકોને ગમે તેવું, પસંદ આવે તેવું. તેના વર્ણનમાં વિવિધ રસ, જેમ કે કરુણ રસ, વીર રસ, શૃંગાર રસ, હાસ્ય રસ વગેરેનું આલેખન એ કરવામાં આવતું હોય છે અને એ રીતે તેમાં વિવિધ રસનું આલેખન થતું હોય છે. આખ્યાનના એક પ્રકરણને કડવું કહેવાય છે અને 2 પંક્તિને ચરણ કહેવાય છે. તેનું આખ્યાનની શરૂઆત ભાલણથી કરવામાં આવી છે. તેથી
આખ્યાનના પિતા એ ભાલણ કહેવાય છે. પણ સૌથી લોકપ્રિય કોઈ હોય તો એ પ્રેમાનંદ છે. પ્રેમાનંદે આખ્યાનને સૌથી લોકભોગ્ય અને લોકપ્રિય બનાવ્યું છે. તેમણે લોકોના માનસને, તેના સ્વભાવને બરાબર જાણ્યા છે, સમજ્યા છે અને તેથી તે પ્રકારનું આલેખન તેઓ પોતાના આખ્યાનમાં કરી શક્યા છે. અને એટલા માટે જ લોકોને પણ એમની રચનાઓ વિશેષ પસંદ આવી છે. વિવિધ રસને ખૂબ મલાવીને તે આખ્યાનમાં રજૂ કરે છે. તેથી પ્રેમાનંદ માટે એવું કહેવાય કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પણ પગ ઘાલી શકે તેમ નથી. તે ધારે ત્યારે ભાવકને રડાવે અને ધારે ત્યારે હસાવે અને ધારે ત્યારે શાંત ઘરમાં બેસાડે. તે એનું ઉત્તમ ઉદાહરણ છે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું નળાખ્યાનનું એક કડવું, જેનું નામ છે દમયંતી સ્વયંવર. મૂળ કૃતિ છે નળાખ્યાન અને એનું એક કડવું એ દમયંતી સ્વયંવર. એની વાત આપણા પાઠ્યપુસ્તકમાં કરવામાં આવી છે. અભ્યાસ કરતાં કરતાં ખ્યાલ આવશે કે તેમાં કેવી રીતે વિવિધ રસોનું આલેખન થયું છે. કેવી રીતે પેલા જે દેવો છે એ નળ બનીને આવ્યા છે, કેવા એકબીજાને શ્રાપ આપે છે. માનવ સ્વભાવનું હુબહુ વર્ણન તેમના કાવ્યમાં જોવા મળે છે. આવી રીતે પ્રેમાનંદે નળાખ્યાનનું એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. મિત્રો, હવે એવું થાય કે આ આખ્યાનનો ઉદ્ભવ શા માટે થયો હશે? કારણ કે માણસનો સ્વભાવ છે મનોરંજન મેળવવાનો. અત્યારે આ સમયમાં આપણે જોઈએ છીએ કે આ લોકડાઉન જેવી પરિસ્થિતિની અંદર આપણે મનોરંજન માટે ઘણા બધા ઉપકરણો આપણા ઘરમાં આપણી આસપાસ છે. જેમ કે ટીવી, મોબાઈલ, ટેપ રેકોર્ડર, રેડિયો, ડીવીડી અને જેના દ્વારા આપણે વિવિધ રીતે મનોરંજન મેળવી શકીએ છીએ. પરંતુ એ સમયે આમાંના કોઈ પણ ઉપકરણો અસ્તિત્વમાં નહોતા. તો લોકો કેવી રીતે મનોરંજન મેળવતા હશે? તો નાના નાના પ્રસંગોને તેઓ ઉત્સવ દ્વારા ઉજવતા. ઉનાળાની રાત્રે આવા આખ્યાનો શરૂ કરતા કે જેની અંદર વિશાળ મેદાન હોય કે ચોક હોય ગામડામાં અને ત્યાં આ આખ્યાનની શરૂઆત થતી અને લોકો તેમાં પોતાનું મનોરંજન કરતા. અને આ પ્રેમાનંદ છે એ પણ પોતે બધી જ આંગળીઓમાં કરડા એટલે કે વીંટી પહેરી તાંબાની મોટી માણ પર એ કરડા વડે સંગીત નિષ્પન્ન કરતા અને અભિનયમાં લેકા સાથે આખ્યાન રજૂ કરતા. ત્યારે શ્રોતા વર્ગ પણ મંત્રમુગ્ધ બની જતો અને એ રીતે આખ્યાન છે એ સૌથી લોકપ્રિય બનાવનાર એ પ્રેમાનંદ છે. ત્યાર પછી પદ સ્વરૂપ. પદ એટલે શું? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ, જેમાં ઉર્મીની પ્રધાનતા હોય, જેમાં જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની વાત હોય, ચોક્કસ પંક્તિ અને એની અંદરનો ચોક્કસ ભાવ સમાયેલો હોય. પદ એ લઘુ સ્વરૂપ છે. ટૂંકું અને લયબદ્ધ રીતે સુગેય એટલે કે સારી રીતે ગાઈ શકાય તેવું હોય છે. પદમાં વિવિધ છંદો પણ હોય છે અને જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્યની વાત હોય. દાખલા તરીકે નરસિંહ મહેતાના અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, આ પદની અંદર જ્ઞાનની વાત છે. તો ગંગા સતીની ભજનની અંદર વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, જેમાં વૈરાગ્યની વાત છે. તો આવી રીતે વિવિધ પ્રકારના ભાવ એ પદની અંદર સમાયેલા હોય છે. છંદ પણ હોય છે. નરસિંહ મહેતાએ પોતાના પદો છે એ ઝૂલણા છંદમાં રચ્યા છે અને આ પદની અંદર
કથા પણ હોય છે, કથનાત્મક પણ હોય છે. અને એક જ પરિસ્થિતિનું વર્ણન આ પદમાં હોય છે. ઈશ્વરનું વર્ણન, તેના પહેરવેશનું વર્ણન પણ હોય છે. પદમાં અંગત અનુભૂતિની સચ્ચાઈ પણ હોય છે. જેમ કે મીરાબાઈ પોતાના પદની અંદર પોતાના અંગત જીવનના પ્રસંગોને એ વર્ણવે છે. આપણા પુસ્તકમાં રામબાણ ધના ભગતે લખેલું આ પદ છે એ પણ એક જ્ઞાન ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. આ પદમાં ભાવને અનુરૂપ ઢાળ હોય છે, પ્રતીકો હોય છે અને તેનો ઉપયોગ બહુ સારી રીતે કવિએ કરેલો હોય છે. પણ મિત્રો, પદના અંદર પણ કેટલાક પેટા પ્રકારો છે. આ પદના જે પેટા પ્રકારો છે તેને આપણે બરાબર સમજી લઈએ. પદમાં ચોક્કસ પંક્તિની સંખ્યા હોય, ભાવને અનુરૂપ ઢાળ હોય, અંગત અનુભવની સચ્ચાઈ હોય અને આવી રીતે આપણા ગંગા સતી પાનબાઈ, મીરાબાઈ, નરસિંહ મહેતાએ ઉત્તમ પદો આપ્યા છે. પદના પ્રકારની અંદર કીર્તન, ઈષ્ટદેવને ભજવા માટેનું પદ એટલે કે ભજન. ભજનનો એક પ્રકાર છે જેની અંદર ઈષ્ટદેવના ગુણગાન ગાવામાં આવ્યા હોય છે, જે સંગીતબદ્ધ રચનાઓમાં વણાયેલા હોય છે. તેમાં ભગવાનના સ્વરૂપનું, તેમના પહેરવેશનું, તેમના આભૂષણોનું પ્રાસબદ્ધ વર્ણન હોય છે. ઈશ્વરે કરેલી લીલાઓનું વર્ણન પણ હોય છે. બાળ લીલાનું વર્ણન હોય છે, પ્રભુ કૃપાનું વર્ણન હોય છે અને તેમને ભક્તો પર કરેલી કૃપા એ પણ વિશેષ રીતે ગવાતી હોય છે. આ કીર્તન એ સમૂહમાં પણ ગવાય છે અને વ્યક્તિગત પણ ગવાતું હોય છે. સુંદર લય, તાલ અને ઢાળમાં ગવાતું આ કીર્તન એ પણ વર્તમાન સમયે અને મધ્યકાલીન સમયનું એક લોકપ્રિય એવું સાહિત્ય સ્વરૂપ હતું. પદનો બીજો પ્રકાર છે પ્રભાતિયા, એટલે કે પ્રભાવ રાગમાં ગવાતું પદ. પદનો એક પ્રકાર. આમ તો તે ઝૂલણા છંદમાં વિશેષ રચાયો છે. પ્રભાતે વહેલા ઉઠી જીવન જાગૃતિની વાત હોય છે. પ્રભાતમાં કરવામાં આવતું ઈષ્ટદેવનું વર્ણન, પ્રભાતના વહેલી સવારનું અને ગ્રામીણ પરિવેશનું વર્ણન તેમાં વિશેષ હોય છે. નરસિંહના પદો એ પ્રભાતિયા તરીકે ગવાતા હોય છે. જેમ કે જળકમળ છાંડી જાને બાળા, જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા વગેરે એ તેમની ખૂબ જાણીતી રચનાઓ છે. ત્યાર પછી પદનું બીજું સ્વરૂપ છે થાળ. આ પણ પદનો જ એક પ્રકાર છે. ઈષ્ટદેવને ભોગ ધરાવતા સમયે ગવાતું પદ, જેમાં ઈશ્વરને ભોજન કરવા માટેની વિનંતી કરવામાં આવે છે. એટલે સાથે સાથે પ્રભુના ગુણનું પણ વર્ણન કરવામાં આવે છે અને થાળમાં પીરસાયેલી વાનગીઓનું પણ વર્ણન કરવામાં આવે છે. ઘણી વખત તો વારની સાથે ઈશ્વરને આપેલા કે ધરાવેલા થાળના સાથે પ્રાસ પણ મેળ બેસાડવામાં આવે છે. એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર પણ જોડાયેલો હોય છે. એટલે કે સોમવારે સૂતર ફેણી, મંગળવારે મેસૂબ જાંબુ, ગુરુવારે ગુલાબ જાંબુ, આવા વારની સાથે જુદી જુદી વાનગીઓ ઈશ્વરને ધરાવીશું એવો ભાવ એમાં રહેલો હોય છે. આ પ્રકાર એક ભાવસભર છે. ભાવસભર ગવાયેલું પદ એટલે કે થાળ, અને જેમાં ઈશ્વરને એક મોંઘેરા મહેમાન તરીકે કલ્પવામાં આવે છે. તેમને આસન આપવાનું કે બાજોટ પર બેસાડવાથી લઈ આચમન કરી અને ચડું અને મુખવાસ તથા પોઢણ સુધીની સમગ્ર પ્રક્રિયા આગતા સ્વાગતાનો ભાવ એ પદમાં સમાયેલો હોય છે. એટલે થાળ એટલે માત્ર ભોજન અને તેની સામગ્રી નહીં, પણ એક આતિથ્ય ભાવના પણ એમાં સમાયેલી છે. અને મંદિરોમાં અને સત્સંગ મંડળીઓમાં તેનું તાલ અને વાજિંત્રો સાથે ગાન થતું હોય છે. આપણે ત્યાં ઈષ્ટદેવને એક આકાર સ્વરૂપે, એક વ્યક્તિ સ્વરૂપે જોઈએ છીએ.
અને એટલા માટે એક મહામોલા મહેમાનની રીતે એટલે સમગ્ર સારભાર એને કરવામાં આવે છે. ત્યાર પછીનું સ્વરૂપ છે આરતી. આરત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પદનો જ એક પ્રકાર છે અને તેમાં પણ ભગવાનને વિનંતીનો ભાવ પ્રગટ કરવામાં આવે છે. ભક્તની પ્રભુ માટેની આરત જે સમુદાયમાં ગવાય છે. ઈશ્વરના ગુણોનું વર્ણન હોય છે. ઈશ્વરના પરાક્રમોનું વર્ણન પણ તેમાં હોય છે. તેમના અલંકારોનું, તેમના રૂપનું, તેમના ગુણનું અને તેમના પહેરવેશનું વર્ણન પણ હોય છે. અને તેમાં ખાસ કર અંત્યાનુપ્રાસ અલંકાર પણ યોજાતો હોય છે. પંક્તિઓ શબ્દોનું રવાનુકારી પુનરાવર્તન પણ વારંવાર થતું હોય છે. આરતી એ સમૂહ અને વ્યક્તિગત રીતે ગવાતું એક પદ છે. હિંડોળા પદનો જ એક પ્રકાર હિંડોળા કે હાલરડા, જેની અંદર ઈષ્ટદેવને કે ભગવાનને એક બાળ સ્વરૂપે જોવામાં આવે છે, માનવામાં આવે છે. ખાસ તો બાલકૃષ્ણની બાળ લીલાઓ ખૂબ પ્રચલિત છે. એટલે બાલકૃષ્ણને પારણે ઝુલાવતા સમયે જે ગવાતું પદ છે, જેમાં બાળકની જેમ ઈશ્વરને લાડ લડાવવામાં આવે છે, તેને હિંડોળો અથવા તો હાલરડું કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગમાં આ પદો ખૂબ પ્રચલિત છે તથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ પ્રકારની રચનાઓ ગવાતી હોય છે, જેમાં ઈશ્વરને એક બાળ સ્વરૂપ તરીકે એક કલ્પવામાં આવે છે. પ્રાર્થના ભક્તની ભગવાનને આજીજી સાથે ગવાતું પદ, જેમાં લાગણી અને ભાવની ઉત્કટતા હોય છે. પ્રભુ ભક્તિની એક વિનંતી હોય છે, ભાવપૂર્વકની વિનંતી. પ્રબંધ કથા જેવું સ્વરૂપ હોય છે. તેમાં ઈશ્વર પ્રત્યેની પ્રભુ પ્રત્યેની સાનિધ્યના અનુભવની વાત વર્ણવાય છે. એક કથા કાવ્ય જેવો પણ પ્રકાર છે. મન સાથે ઈશ્વરનું જોડાણ અને આત્મશુદ્ધિનું સાધન પ્રાર્થનાને ગણવામાં આવે છે. પ્રાર્થના એક એવું તત્વ છે જે આત્માને પરમાત્મા સાથે મેળવે છે. આત્મશુદ્ધિની સાથે ઈશ્વર પ્રત્યે એકાગ્રતાનો ભાવ આ પ્રાર્થના દ્વારા સર્જાય છે. અને આ પ્રાર્થના સ્વરૂપ એ પણ પદ્યનો જ એક પ્રકાર છે. ગરબી, ગરબો અને રાસ વર્તુળાકારે ઘૂમીને નાચવાનો પદનો એક પ્રકાર છે, જે તાલબદ્ધ રચના ગણાય છે. ગરબામાં દેવી શક્તિનું વર્ણન ગવાય છે. ગરબીમાં કૃષ્ણ ભક્તિનું વર્ણન હોય છે. દયારામની ગરબીઓ ખૂબ પ્રચલિત છે. એવું કહેવાય કે ગરબીની અંદર કૃષ્ણ ભક્તિનું વર્ણન હોય છે અને ગરબામાં એ શક્તિની આરાધના હોય છે. એટલે દયારામની ગરબી ખૂબ જાણીતી છે. આપણે ત્યાં 12માના પાઠ્યપુસ્તકની અંદર શ્યામ રંગ સમીપે દયારામની આ ગરબી આપેલી છે. એ રીતે સંઘ નૃત્ય એટલે ગરબી. પદ્ય સ્વરૂપોમાં દરેક સાહિત્ય સ્વરૂપોની અંદર એકની સાથે એક કવિની સાથે એક સર્જકની સાથે એક સાહિત્યકારનું નામ અને સ્વરૂપ જોડાયેલું હતું મધ્યકાળની અંદર. તો અહીં પણ આપણે આગળ જોયું કે નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈના પદ, પ્રેમાનંદના આખ્યાનો, દયારામની ગરબીઓ અને એવી જ રીતે અખાનું નામ છપ્પા સાથે જોડાયેલું છે. અખાએ જે સાહિત્ય સર્જન કર્યું તે છપ્પા તરીકે ઓળખાય છે, જેની અંદર 6 કે 8 પંક્તિઓ હોય છે, જેમાં સમાજની અંધશ્રદ્ધા પ્રત્યેની કટાક્ષવાણી હોય છે. અખાએ છપ્પાનું શ્રેષ્ઠ સર્જન કરી
સમાજ સુધારાનું કાર્ય કર્યું છે. સમાજને જે કટાક્ષ, જે ચાબખા માર્યા છે, તેની અંદર વર્તમાન સમયનું જે ભેદભાવ છે, જે અંધશ્રદ્ધા છે, એના દર્શન તેમના છપ્પામાં ખાસ જોવા મળે છે. શામળની પદ્ય વાર્તાઓ પણ જાણીતી છે. પદ્ય વાર્તાઓની અંદર પ્રસંગ, ઘટના કે કોઈ એક કથાની રજૂઆત થઈ હોય છે. તેમાં પણ માનવ સ્વભાવ અને તેની લાક્ષણિકતાની વાત હોય છે, જે લોકભોગ્ય છે. આખ્યાનની જેમ પદ્ય વાર્તા પણ મધ્યકાળમાં પ્રચલિત હતી અને આ પદ્ય વાર્તા શામળ સાથે સંકળાયેલી છે. શામળે પદ્ય વાર્તાઓ આપી છે અને એ પછી હતા ભોજા ભગત, જેણે ચાબખા નામનું એક સાહિત્ય સ્વરૂપ આપ્યું છે અને એ સાહિત્ય સ્વરૂપમાં એમણે પોતે રચનાઓ કરી છે. એમાં પણ સમાજની એવી કુરીતિઓ સામે તેમણે કટાક્ષ કર્યો છે. એ સમયની જે અંધશ્રદ્ધાઓ પ્રવર્તી હતી એની વાત પણ તેમણે કરી છે. અને ત્યાર પછી ધીરા ભગતની કાફીઓ પણ જાણીતી છે. આ પણ એક પદ્ય સ્વરૂપ જ છે. આ પણ એક પદના જ નમૂના છે, ઉદાહરણો છે. તો એ રીતે એ લોકોએ સર્જન કરેલું. ત્યાર પછી આપણે વાત કરીએ ખંડકાવ્યની. નામ પ્રમાણે જ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. સંસ્કૃત સંજ્ઞા છે, તેમાં વૃત્તાંત કે પ્રસંગનું વર્ણન હોય છે. જે પ્રસંગ પૌરાણિક કથામાંથી કે ઐતિહાસિક કે વાસ્તવિક ઘટનાઓમાંથી લેવામાં આવી હોય છે. ધોરણ 7માં ગ્રામ માતા કાવ્યનો અભ્યાસ કરેલો. ધોરણ 11માં ચક્રવાક મિથુન જેવા ખંડકાવ્યનો અભ્યાસ કર્યો અને ધોરણ 12માં ઉર્મિલા નામના ખંડકાવ્યનો અભ્યાસ કરીશું, જેમાં શરૂઆત પ્રકૃતિના વર્ણનથી થતી હોય તથા ખંડકાવ્યમાં છંદોનું વૈવિધ્ય હોય છે, જેમાં પાત્રના જીવનની તથ્યપ્રદ ઘટનાનું વર્ણન હોય છે, જેમાં આદિ, મધ્ય અને અંતમાં એક સૂત્રતા હોય છે. ચક્રવાક મિથુનનો અભ્યાસ તમે કર્યો છે એટલે ખ્યાલ હશે કે આદિ એટલે આરંભનું વર્ણન, ભાવને અનુરૂપ છંદ તથા મધ્યમાં કરુણ રસને આધારે ભાવને વધારે ગહેરો બનાવાય છે. ચક્રવાક ચક્રવાકીના પ્રણય ક્રીડાની વાત અને અંતે એક ઉજાસ તરફની તેમની ગતિ, જેનું ક્રમિક નિરૂપણ થયેલું હોય છે. એટલે ખંડકાવ્યની અંદર ક્રમિક નિરૂપણ એ ખૂબ અગત્યનું છે અને લાગણીની પ્રબળતા પણ તેમાં જોવા મળે છે. પલટાતા ભાવને અનુસાર પલટાતા છંદ, છંદોનું વૈવિધ્ય પણ તેમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકાર થોડોક લંબાણવાળો છે, પણ તેમાં કરુણ રસ મુખ્ય છે. ચક્રવાક મિથુનમાં બંનેના વલોપાતનું વર્ણન. ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા તરીકે કાંતને ઓળખવામાં આવે છે. તેમણે ઉત્તમ કહી શકાય તેવા પ્રકારના ખંડકાવ્યો આપ્યા છે. નરસિંહ રાવ, કલાપી, ખબરદાર, બોટાદકર વગેરે કવિઓએ ખંડકાવ્યો પણ આપ્યા છે અને આ રીતે ખંડકાવ્યનો અભ્યાસ આપણે અવારનવાર આગળના ધોરણમાં કરી ચૂક્યા છીએ. ત્યાર પછીનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. ઇટાલી દેશમાંથી ઉદ્ભવેલો સાહિત્ય પ્રકાર છે. અંગ્રેજી સાહિત્યમાં થઈ ગુજરાતી ભાષામાં ઉતરી આવેલો. આ સાહિત્ય પ્રકારની અંદર 14 પંક્તિ હોય છે આ કાવ્યમાં, જેમાં ભાવ કે અનુભવને ગંભીરતાથી નિરૂપિત કરવામાં આવી હોય છે. તેમાં અભિવ્યક્તિ સચોટ અને લાઘવયુક્ત હોય છે. એક વિચાર કે લાગણીનું વર્ણન તેમાં કરવામાં આવે છે, જેમાં છેલ્લી 2 પંક્તિમાં તીવ્ર વળાંક કે ભાવ પલટો હોય છે. કલાત્મક અંત હોય છે, જે તીવ્રતાવાળો હોય છે. સોનેટમાં પણ છંદનું વૈવિધ્ય હોય છે, પણ પૃથ્વીછંદ
સૌથી વધુ અનુકૂળ ગણાય છે. તે લાઘવયુક્ત સોનેટ હોય છે. શબ્દોની પસંદગી યોગ્ય અને સપ્રમાણ હોય છે. ગુજરાતી સાહિત્યમાં બળવંતરાય ઠાકોર બ.ક. ઠાકોર પ્રથમ ભણકારા નામનું સોનેટ આપ્યું અને આથી તે સોનેટના પિતા તરીકે ઓળખાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં ભાણી નામનું એક સોનેટ જે અભ્યાસક્રમમાં છે, જેની અંદર અભ્યાસ કરતાં ખ્યાલ આવશે કે કાવ્યના છેલ્લી બે પંક્તિમાં કેવી રીતનો ભાવ પલટો જોવા મળે છે. ત્યાર પછીનું સાહિત્ય સ્વરૂપ છે ગઝલ. એ પણ પદ્ય સ્વરૂપ છે. અરબસ્તાનમાંથી આવેલો પદ્ય પ્રકાર છે. તેથી તેમાં અરબી ફારસી શબ્દો વિશેષ વપરાય છે. તેના સ્વરૂપને જોઈએ તો દરેક બે પંક્તિને શેર કહેવાય. એક પંક્તિને કડી અને બે પંક્તિ એટલે કે શેર. ગઝલના પ્રથમ શેરને મક્તાનો શેર કહેવાય. છેલ્લા શેરને મતલાનો શેર કહેવાય. શેરની પહેલી પંક્તિને ઉલ્લા કહેવાય અને શેરની બીજી પંક્તિને મિસરા કહેવાય. ગઝલમાં ઓછામાં ઓછા 5 શેર અને વધારેમાં વધારે 19 શેર હોય છે અને તેમાં શબ્દોનું આલેખન સૂચક રીતે કરવામાં આવતું હોય છે અને તેમાં પણ છંદોની વૈવિધતા આપણને જોવા મળે છે. શેરની જે સૂચકતા છે, એનું જે ઊંડાણ છે, એ ગઝલનું એક નોંધપાત્ર લક્ષણ છે. આગળ શેરની બીજી પંક્તિના છેલ્લા શબ્દને રદીફ અને આગળના શબ્દને કાફિયા કહેવાય છે. આ બંને પંક્તિમાં રદીફ હોય છે. ગઝલોમાં વિષયના આધારે બે પ્રકાર પડે છે. બે પ્રકારે એમાં નિરૂપણ થતું હોય છે. એટલે કે ભાવને અનુરૂપ, વિષયને અનુરૂપ બે પ્રકારે ગઝલો હોય છે. એક ઈશ્વર પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરે છે, જેને આપણે ઈશ્કે હકીકી ગઝલ કહીએ છીએ, અને બીજા કેટલાક વિષયોમાં પ્રેમિકા કે વ્યક્તિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં આવ્યું હોય છે. તેને ઈશ્કે મિજાજી ગઝલ કહેવામાં આવે છે. ધોરણ 10માં આપણે દિવસો જુદાઈના જાય છે તે ગઝલ ભણ્યા છીએ, જે ઈશ્કે મિજાજી વિષયની હતી. અને હવે આપણા ધોરણ 12માં પાઠ્યપુસ્તકની અંદર 15મા ક્રમાંકે આપેલી શામ સાધુની જુઓ ગઝલ એ ઈશ્કે હકીકી પ્રકારની છે. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ અમૃત ઘાયલે ગઝલના સ્વરૂપને માન સન્માન આપવાનું કાર્ય કર્યું છે. આ ઉપરાંત કલાપી, ચીનુ મોદી, શૂન્ય પાલનપુરી, ખલીલ ધનતેજસ્વી, આદિલ મંસૂરી વગેરે કવિઓએ પણ ઉત્તમો ગઝલ આપી છે. આ રીતે ગઝલનું સાહિત્ય સ્વરૂપ ગુજરાતીમાં પણ ખૂબ સારી પ્રસિદ્ધિ પામે છે. પછીનો આપણો સાહિત્ય પ્રકાર છે હાઇકુ. ખૂબ નાનકડો એવો આ હાઇકુ એ જાપાનમાંથી આવેલો કાવ્ય પ્રકાર છે, જેનું બંધારણ 5-7-5 અક્ષરો છે, જેની ગોઠવણી 5-7-5 અક્ષરોની બનેલી હોય છે, જેમાં વિચારને અસરકારક રીતે, પ્રતિકાત્મક રીતે પ્રયોજવામાં આવ્યા હોય છે. એક ઊંડું ચિંતન તેમાં હોય છે અને માત્ર આટલા 17 શબ્દોમાં એક ગહેરું ચિંતન સમાયેલું હોય છે અને એ ચિંતનને વ્યક્ત કરવા માટે, ભાવના ઊંડાણને વ્યક્ત કરવા માટે ખૂબ સારા એવા પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ હાઇકુ સ્વરૂપ સાથે સ્નેહરશ્મિનું નામ ખૂબ જાણીતું છે, કારણ કે તેમણે બહુ સારા એવા હાઇકુ આપ્યા છે. હાઇકુ એ શબ્દોની લાઘવતામાં રહેલી જે અર્થની ઊંડાણની પ્રક્રિયા છે તેને વ્યક્ત કરે છે. એવો જ એક બીજો સાહિત્ય પ્રકાર છે મુક્તક. એમાં પણ આવી રીતે માત્ર 2 જ લીટીમાં વિચારના ભાવને ઠાંસીને ભરવામાં આવે છે.
વિચારની ઊંડાઈ, ભાવની ઊંડાઈ, ઉર્મિઓની ઊંડાઈ અને કવિના અનુભવની જે વાત છે એને ખૂબ ઓછા શબ્દોમાં પણ પસંદ કરેલા એવા સૂચક શબ્દોની સાથે રજૂ કરવામાં આવ્યા હોય છે. તો એને આપણે મુક્તક તરીકે ઓળખીએ છીએ. મુક્તક એટલે મોતી, જે ખૂબ મૂલ્યવાન છે, કિંમતી છે. તો આ સાહિત્ય પ્રકાર પણ એવો જ કિંમતી છે, કારણ કે દેખાવમાં ખૂબ નાનું એવું આ લાગતું પ્રકાર પણ એની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વકના ભાવ રહેલા હોય છે. એવો જ એક ત્રીજો પ્રકાર છે દુહા. એ પણ 2 જ લીટીનો હોય છે. એની અંદર પણ સરસ મજાના છંદોની સાથે સરસ મજાના ગાનથી રજૂ કરી શકાય તેવા લય સ્તરો સાથે તેનું સર્જન થયું હોય છે. અને એ પણ એક લોક સાહિત્યની સાથે સંકળાયેલો એવો વિષય છે. અને છંદનું ખેડાણ પણ ગુજરાતી સાહિત્યમાં ખૂબ સારા પ્રમાણમાં થયેલું છે. આજે પણ રાસ ગરબા ગવાતા હોય ત્યારે દુહા છંદની રમઝટ બોલતી હોય, અને એ દુહા છંદના પ્રકારની સાથે જ એની અંદર રહેલી જે ઉત્સુકતા છે, એક શક્તિ છે, એ આપણને દેખાયા વગર રહેતી નથી. તો મિત્રો, આ રીતે આપણે પદ્ય સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો. હવે પછી આગળ આપણે ગદ્ય સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ કરીશું. આભાર.